કલકત્તા જવા માટે વિદાય લઈ રહ્યા છે. આપણે બધા પણ આપણી તમામ શક્તિ, તમામ તાકાત 7મી તારીખે મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધી અવિરત રીતે એક પણ વોટ આપણો બાકી ન રહે અને આપણી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને આપણી આવતી પેઢીના ભલા માટે અને સમર્થ ભારત, મજબૂત ભારત, સુરક્ષિત ભારતના સ્વપ્ન માટે આપણે બધા મતદાન કરીએ. અને જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી જામનગર આવ્યા છે ત્યારે આપણે એમને એવો વિશ્વાસ અપાવીએ કે આપ જ્યારે જામનગરથી વિદાય થાવશો ત્યારે પોરબંદર અને જામનગર વિધાનસભા અને લોકસભા અને 26 લોકસભામાં 5 લાખ કરતાં વધારે લીડથી આપણે જીતવા માટે આપણો પરસેવો પાડશું. આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. પેલા બોલાવી લઈને ભાગશે પછી કઈ વાંધો નહીં. જે ગુજરાતી હિન્દી જે ફાવે. आपको क्या महसूस हुआ? बहुत अच्छा लगा. गुजराती में નરેન્દ્રભાઈ આજે આશીર્વાદ આપ્યા. મેં એને આશીર્વાદ આપ્યા, દુખણા લીધા અને કિલોમીટર 400 ને 800 અને 1200 કિલોમીટર હૈદરાબાદનું કીધું. હૈદરાબાદ 8 રહી ગયા. કેટલી ઉંમર છે? અને 90 વર્ષની. એટલું બધું થી ન બોલ્યા એટલે મારે કેમ આવે? બીજા પડખે હોય ને બધાય. કેવું લાગ્યું આજે? સારું લાગ્યું, બહુ આનંદ આવ્યો. પહેલી વખત મળ્યા નરેન્દ્રભાઈ? હા, પહેલી વખત. શું લાગે છે? સારું લાગે છે. ચૂંટણી પણ છે, નરેન્દ્રભાઈને શું આશીર્વાદ આપે? આશીર્વાદ તો શું, આપણે હવે મતદાન દેવાનું દઈશી, ઈ જ દેવાનું. આપણે તો મોદીને જ આપણે આપીશી મતદાન. તો ન હલાય તો હું તો હાલીને વહી જાઉં, રિક્ષો મોકલે તો વહી જાઉં હાલીને. વેરે વારે મતદાન દઉં છું ને મોદી સાહેબ ને જ દઉં છું. 400 જીતીને આવી અને 800-1200 કિલોમીટર હૈદરાબાદમાં. આજે નરેન્દ્રભાઈ મળ્યા, શું લાગે? આજે નરેન્દ્રભાઈ મળ્યા, આનંદ આવ્યો. 400 કિલોમીટર જીતીને આવી હું. અને ચૂંટણી પણ નજીક આવી છે, શું લાગે છે? હવે ખાતરીમાં આવવાની 400 મીટર મોદીભાઈ સીટ જીતી જાય એટલે આનંદ આવ્યો.